નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટની લેક્ચર સિરીઝના 7મા લેક્ચરમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ લેક્ચરથી આપણે કોષ જીવનનો એકમ ચેપ્ટરને આગળ વધારીશું. પર્ટિક્યુલરલી આપણે આ ચેપ્ટરની વાત કરીએ તો આ ચેપ્ટરમાં આપણે રિબોઝોમ, કોષરસ કંકાલ, પક્ષમ અને કશા અને છેલ્લે તારાકાય અને તારાકેન્દ્રની વાત કરવાના છીએ. પહેલાં આપણે રિબોઝોમથી શરૂઆત કરીએ. રિબોઝોમ છે તે નાના ઘન હોય છે, ગોળાકાર હોય છે, દાણાદાર રચના છે અને મિત્રો એ રિબોન્યુક્લિયો પ્રોટીનના બનેલા હોય છે. તેનું મુખ્ય કાર્ય જે છે એ પ્રોટીન સંશ્લેષણનું છે. કોષરસમાં તે મુક્ત રીતે જોવા મળે છે અથવા તો એ કણાભસૂત્ર કે હરિતકણના આધારકની અંદર જોવા મળે. અહીં તમે કણાભસૂત્રમાં તે જોઈ શકો છો, જ્યારે અહીં તમે હરિતકણમાં પણ જોઈ શકો છો. જો એ કોઈ અંગિકાની અંદર ન હોય તો કોષકેન્દ્ર પટલમાં અથવા તો અંતઃકોષરસ ઝાડની દિવાલમાં જોડાયેલા હોય, કાં તો એ કોષરસમાં મુક્તપણે હોય. હવે અહીં થોડુંક મજાકમાં બેક્ટેરિયા અને સુકોષકેન્દ્રીય કોષ વાતચીત કરે છે. સુકોષકેન્દ્રીય કોષ કહે છે કે મારી પાસે પટલમય સ્તરથી રક્ષાયેલ રચનાઓ જેવી કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, લાઇસોઝોમ, સૂક્ષ્મનલિકા, રસધાની વગેરે જેવી અંગિકાઓ છે. એટલે બેક્ટેરિયા કહે છે કે હશે મોટા ભાઈ, તમારી વાત થાય. એટલે વળી પાછું આદિકોષ કેન્દ્રીય કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે કે ભાઈ ઉત્ક્રાંતિમાં તો તું પહેલાં આવ્યો હતો, આદિકોષ કેન્દ્રીય કોષ પહેલાં આવ્યો હતો, તો હું ક્યાંથી મોટો થાઉં, મોટો તો તું કહેવા. એટલે બેક્ટેરિયા કહે છે કે પણ ભાઈ તું વિકસિત છો, અમારી જેમ આદિકોષ કેન્દ્રીય નથી, તું તો સુકોષ કેન્દ્રીય છો. મિત્રો અહીં ટૂંકમાં કહેવાની વાત એ છે કે પટલમય અંગિકાઓ છે તે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે. તરત જ બેક્ટેરિયાને સ્ટ્રાઇક થાય છે કે પટલવિહીન અંગિકા જેવી કે રિબોઝોમ તો મારી પાસે જ છે. એટલે તરત જ સુકોષ કેન્દ્રીય કોષ કહે છે કે વેરી ગુડ, બહુ સરસ વાત છે. આ બધી વાતો સાંભળીને રિબોઝોમ્સ જરાક વચ્ચે આવી જાય છે અને એ આપણી ટિપિકલ ગુજરાતી સ્ટાઇલમાં કહે છે જો બકા, આપણે તો રિબોઝોમ, આપણે સુકોષ કેન્દ્રીય કે આદિકોષ કેન્દ્રીય કોઈની વચ્ચે ભેદભાવ રાખવાનો નહીં, બંનેમાં હાજર રહેવાનું, કોષરસમાં મુક્તપણે તરવાનું અથવા તો અંતઃકોષરસ ઝાડ સાથે સંકળાઈ જવાનું. પછી જરૂર લાગે તો કોઈ અંગિકાની અંદર પણ ઘૂસી જવાનું, જેમ કે કણાભસૂત્ર છે કે હરિતકણ છે. એટલે આ સાંભળીને હરિતકણ અને કણાભસૂત્ર કહે છે કે વેલકમ, અમારા બોડીની અંદર તારું સ્વાગત છે, તું અમારી કાયામાં જોડાઈ શકે છે. આખી ચર્ચાના અંતે પાછા આપણે સાઇન્ટૂનમાંથી, જે વિશાલ સરની એક ઓળખ છે, એ સાઇન્ટૂનમાંથી પાછા આપણે ટેક્સ્ટબુક ઉપર આવી જાય. તો હવે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીયમાં બંનેમાં રિબોઝોમ્સ છે. એટલે ફરી એકવાર બેક્ટેરિયા ખુશ થઈ ગયો કે હાસ, કોકે તો મારી કિંમત કરી, મારામાં રિબોઝોમ તો છે. મિત્રો શરૂઆતની આ વાત પછી આપણે હવે તેની શોધ કેવી રીતે થઈ તેના તરફ આગળ વધીએ. આલ્બર્ટ ક્લાઉડે સૌ પ્રથમ વખત 1943માં જોયા હતા અને એને માઇક્રોઝોમ એવું નામ આપ્યું હતું અને એના માટે આલ્બર્ટ ક્લાઉડને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. ક્યારે મળ્યું હતું એ જરા તમે તપાસ કરી લેજો, થોડું હોમવર્ક. રોબિન્સન અને આર બ્રાઉન દ્વારા 1953માં તેને સૌ પ્રથમ વખત વનસ્પતિમાં નોંધવામાં આવ્યા અને ઇલેક્ટ્રોનિક જે માઇક્રોસ્કોપ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, તેના દ્વારા વાલના મૂળમાં તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જ્યોર્જ પેલેડે રિબોઝોમ્સને પ્રાણીકોષમાં 1953માં જોયા અને 1955માં આરએનએ જુદું પાડ્યું, એના માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. અત્યારે આપણે જે શબ્દ રિબોઝોમ વારંવાર બોલીએ છીએ, રિબોઝોમ રિચાર્ડ બી રોબર્ટિસ દ્વારા 1955માં અપાયો હતો. અને દોસ્તો ખાસ ભારતે ગર્વ લેવા જેવી વાત, શ્રી વેંકટરામન રામકૃષ્ણન, હવે તો સર વેંકટરામન રામકૃષ્ણન, થોમસ સ્ટિટ્ઝ અને આદા યોનાથ, એ ત્રણેયને 2009માં રિબોઝોમ્સ ઉપર રિસર્ચ કરવા બદલ કેમિસ્ટ્રીનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. બાયોલોજીમાં રિબોઝોમનું રિસર્ચ અને કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. એમાં આર વેંકટરામન જે છે, વેંકટરામન રામકૃષ્ણન, he studied
ઇન MS યુનિવર્સિટી, એટલે એ ગુજરાતમાં ભણ્યા હતા અને વડોદરામાં એણે અભ્યાસ કર્યો હતો. એટલે ગુજરાતીઓ માટે આ એક ગર્વ લેવા જેવી વાત છે. મિત્રો, રિબોઝોમને પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે પ્રોટીનના નિર્માણમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. એના મુખ્ય બે પ્રકાર છે, 70S અને 80S. એસ શું છે એ સમજીએ પહેલાં કે 70S રિબોઝોમ છે આદિકોષ કેન્દ્રીય કોષ, કણાભસૂત્ર અને હરિતકણમાં આવેલા હોય, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં 80S પ્રકારના રિબોઝોમ આવેલા હોય છે. અહીં જે એસ શબ્દ છે એ સ્વીડબર્ગ એકમ માટે છે. જ્યારે કોષની અંગિકાઓને કોષમાંથી છૂટી પાડ્યા પછી સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે ત્યારે એની ઘનતાના આધારે એ છૂટી પડે, અને કેટલી છૂટી પડે છે તેના આધારે અથવા તો તેનો એકમ જે છે એને સ્વીડબર્ગ એકમ કહેવાય છે. અહીં તમે જોઈ શકો છો કે સેન્ટ્રીફ્યુગેશન કર્યા પછી અલગ અલગ ઘટકો છૂટા પડે છે, અને એ ઘટકો છૂટા પડવાનો એકમ એટલે સ્વીડબર્ગ યુનિટ. રિબોઝોમ્સને 70S અને 80S એવા એસ સ્વીડબર્ગ યુનિટના એકમથી ઓળખવામાં આવે છે. 70S રિબોઝોમ કોષરસ પટલમાં મુક્ત હોય છે, બેક્ટેરિયાની અંદર હોય એટલે, કેમ કે અંગિકામાં હોતા નથી. અને 80S રિબોઝોમ જે છે એ કાં કોષરસ પટલમાં મુક્ત હોય અથવા તો કણિકામય અંતઃ કોષરસ ઝાડની સાથે જોડાયેલા હોય. આ આપણે ત્યારે પણ અભ્યાસ કર્યો ત્યારે જોયું હતું. 70S રિબોઝોમ સાઇઝમાં નાના છે, 200 થી 290 એંગસ્ટ્રોમની એની લંબાઈ અને 170 થી 210 એંગસ્ટ્રોમ જેટલી પહોળાઈ હોય છે. 80S જે છે એના કરતાં મોટા છે, 300 થી 340 એંગસ્ટ્રોમ જેટલી લંબાઈ અને 200 થી 240 એંગસ્ટ્રોમ જેટલી પહોળાઈ ધરાવે છે. એવી જ રીતે એના સબ યુનિટ્સ એટલે પેટા એકમમાં પણ ફેરફાર છે. 70Sના પેટા એકમ છે એ 50 અને 30 છે, 50 અને 30. 50 ને 30 અહીં 70 થાય છે. અને 50Sના પાછા સબ યુનિટમાં 23 અને 5S જે ફોટોગ્રાફમાં બતાવેલ છે. 30Sનો એક પેટા એકમ જે છે એ 16S વાળો છે. એવી જ રીતે 80Sમાં 60+40 અને 60ના 28+5.8 અને 5S એવા અલગ અલગ ભાગ છે. અહીં તમે ફોટોગ્રાફમાં બહુ સરસ રીતે જોઈ શકો છો. 70S રિબોઝોમનું સંશ્લેષણ છે કોષરસમાં જ થાય. એનું કારણ છે કે બેક્ટેરિયાની અંદર કોઈ ખાસ બીજી અંગિકા હોતી નથી જે પટલ ધરાવતી હોય, જ્યારે 80Sનું સંશ્લેષણ છે એ કોષ કેન્દ્રિકામાં થાય છે જે કોષ કેન્દ્રની અંદર હોય છે. બેયના 70S અને 80Sના વજનમાં પણ ફેરફાર છે, જે ડાલ્ટનમાં માપીએ છીએ આપણે. વન ઇઝ હેવિંગ 2.7 × 10⁶ ડાલ્ટન, બીજાનું છે એ 4 × 10⁶ ડાલ્ટન, એટલે 2.7 મિલિયન અને 4 મિલિયન ડાલ્ટન એવા વેઇટ છે. પ્રોટીન અને RNAનો રેશિયો પણ બંનેમાં જુદો જુદો હોય છે, એકમાં 60-40, એકમાં 40-60 હોય છે. 70S રિબોઝોમની એક આપણા માટે ફાયદા થાય એવી બાબત એ છે કે ક્લોરામફેનિકોલની અસરથી એમાં પ્રોટીન સંશ્લેષણને અટકાવી શકાય છે. એટલે આપણા બોડીની અંદર જ્યારે બેક્ટેરિયાને આપણે મારવા હોય ત્યારે ક્લોરામફેનિકોલ આપીએ તો 70S રિબોઝોમ ધરાવતા બેક્ટેરિયા છે એમાં પ્રોટીન સંશ્લેષણ અટકે, જ્યારે 80Sમાં એટલે કે આપણા બોડીની અંદર આ ઘટના બનતી નથી, એટલે આપણને થોડો ફાયદો થાય. હવે આપણે રિબોઝોમના અન્ય પ્રકારો જે બહુ પ્રખ્યાત નથી એ પણ એકવાર નજર કરી લઈ. 77S 60S પ્રકારના રિબોઝોમ છે અને ઉર્સલા ગુડિનફ અને રોબર્ટ લેવિને ફૂગના કણાભસૂત્રમાં જોયા હતા. આ થોડીક એક અનયુઝ્યુઅલ બાબત છે. 55S રિબોઝોમ છે એને સસ્તનના કણાભસૂત્રમાં જોવા મળ્યા હતા. આ પણ એક થોડીક અનયુઝ્યુઅલ બાબત કહી શકાય. હવે આપણે રિબોઝોમ્સનું બંધારણ જોઈએ. રિબોઝોમ્સના બંધારણની વાત કરીએ તો રિબોઝોમ્સનું બંધારણ જે છે એમાં એ સામાન્ય રીતે 80S રિબોઝોમ જ્યારે અંતઃકોષરસ જાળ સાથે જોડાય ત્યારે એનો જે 60S પેટા એકમ છે એ રિબોફેરિન 1 અને રિબોફેરિન 2 નામના ગ્લાયકોપ્રોટીન દ્વારા જોડાતો હોય છે. બે અસમાન પેટા એકમના તે બનેલા હોય છે. મોટા પેટા એકમ જે છે એ ડોમ આકારનો અને નાનો પેટા એકમ છે એ ટોપી તરીકે વર્તે છે. મોટું પેટા એકમ જે છે એ
ઉપસેલી ધાર ધરાવે છે, ઊંડી ધાર ધરાવે છે, કેન્દ્રીય ઉપસેલો ભાગ અને એક દંડ ધરાવે છે. જ્યારે નાનું પેટા એકમ છે એ પ્લેટફોર્મ, ખાંચ, શીર્ષ અને તલ ભાગ ધરાવે છે. કોષરસીય રિબોઝોમ કોષરસમાં મુક્ત હોય છે અને અંતઃકોષરસ જાળ અથવા તો કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલા હોય છે. પ્લાસ્ટિડોરિબોઝોમ આપણે જે કહીએ તે અંગિકાની અંદર એટલે કે હરિતકણમાં હોય ત્યારે પ્લાસ્ટિડોરિબોઝોમ કહેવાય અને કણપસૂત્રમાં હોય ત્યારે આપણે એને કણપસૂત્રીય રિબોઝોમ એવું નામ આપીએ છીએ. ફરી એક વખત કે અંગિકાની અંદર જે રિબોઝોમ હોય એ 70S હોય, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં હોય તે 80S હોય. અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલ જે રિબોઝોમ છે એ સ્ત્રાવી પ્રોટીન અને લાઇસોઝોમ માટેના પ્રોટીનનું નિર્માણ કરે છે. મુક્ત રિબોઝોમમાં તે બિનસ્ત્રાવી પ્રોટીનના સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય છે. રિબોઝોમ દ્વારા સંશ્લેષિત પ્રોટીનનું પછી વિવિધ અંગિકાઓ જેવી કે કોષ કેન્દ્ર, કણાભસૂત્ર, અંતઃકોષરસ જાળ કે હરિતકણ તરફ વહન થતું હોય છે. મેગ્નેશિયમની સાંદ્રતા જે છે એ ખૂબ મહત્વનો રોલ ભજવે છે. 0.001 m જેટલી સાંદ્રતા હોય તો એનું સંશ્લેષણ અને બેયનું જોડાવું, બે પેટા એકમનું જોડાવું એ સરળતાથી થાય. જો વધારે સાંદ્રતા હોય તો બે રિબોઝોમ જોડાઈ જાય અને ડાયમર બનાવે. એનાથી પણ વધારે સાંદ્રતા થાય તો પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ બનાવે, જે તમે અહીં એનિમેશનમાં જોઈ શકો છો. પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ એકબીજાની સાથે જ્યારે સંકળાય ત્યારે બે વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ અરાઉન્ડ 10 to 20 એંગસ્ટ્રોંગ જેટલો હોય છે અને એ મેસેન્જર આરએનએના તંતુથી જોડાયેલા હોય છે. પ્રોટીન બનાવવા માટેના જે કંઈ કોડ હોય એ મેસેન્જર આરએનએ લઈને આવે અને એ રિબોઝોમ્સ છે એ વાંચતા હોય છે અને એમિનો એસિડની મદદથી રિબોઝોમ છે એ પ્રોટીન બનાવે છે, જે એનું મુખ્ય કાર્ય છે. આ જે ઘટના છે એ ઘટનાને ભાષાંતર કહેવાય. મેસેન્જર આરએનએમાંથી રિબોઝોમ દ્વારા પ્રોટીન બનવાની ઘટનાને ભાષાંતર કહેવાય અને એ ભાષાંતરની ઘટના આખે આપણે એકદમ ઊંડાણપૂર્વક 12મા ધોરણમાં પ્રકરણ 6 આનુવાંશિકતાનો આણ્વીય આધાર છે એમાં અભ્યાસ કરવાનો છે. મિત્રો, અહીં આપણે કોષરસ કંકાલ તરફ આગળ વધીએ, રિબોઝોમ્સની વાત પૂરી કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ કોષરસ કંકાલ. નિકોલાઈ કોલ્સ્કોવે સૌ પ્રથમ વખત કોષની અંદર સૂક્ષ્મ નલિકાનો ફાળો હોવો જોઈએ એ બાબતની ચર્ચા કરેલી અને એ 1902માં થઈ હતી. અલગ અલગની આપણે પાછી અલગ અલગ પણ વાત કરશું, પણ આ જનરલ શરૂઆત કરીએ. કોષરસ કંકાલ શબ્દ એટલે ઇંગ્લિશમાં સાઇટોસ્કેલેટોન એ સૌ પ્રથમ વખત પોલ વિન્ટરબર્ટે જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતો એણે વાપર્યો હતો. અને આમ જોવા જાવ તો કોષરસ એટલે તંતુમય પ્રોટીનની ફેલાયેલી જાળીદાર રચના જે કોષને આકાર આપે એને આપણે કોષરસ કંકાલ કહીએ છીએ. એના અલગ અલગ કાર્યો છે. કોષનો આકાર જાળવી રાખે, યાંત્રિક મજબૂતાઈ અને કોષના હલનચલન, પ્રચલન વગેરેમાં એ બહુ મહત્વનો ફાળો ભજવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એના કારણે જ કોષનો આકાર જળવાયેલો છે, કોષને યાંત્રિક મજબૂતાઈ પણ મળી રહી છે અને કોષના ચલનમાં પણ એ મહત્વનો ફાળો ભજવે છે. એ અલગ અલગ 3 પ્રકારના તંતુઓનું બનેલું છે: સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ. સૂક્ષ્મ તંતુઓ એટલે માઇક્રોફિલામેન્ટ્સ, સૂક્ષ્મ નલિકાઓ એટલે માઇક્રોટ્યુબ્યુલ્સ અને મધ્યવર્તી તંતુને ઇન્ટરમીડિયેટ એટલે બેની વચ્ચેના ફિલામેન્ટ્સ એટલે તંતુ કહેવાય છે. એની સાથે અલગ અલગ પ્રોટીન સંકળાયેલા છે, જેમ કે સૂક્ષ્મ નલિકા એટલે ટ્યુબ્યુલ, તો એની સાથે આલ્ફા અને બીટા ટ્યુબ્યુલિન જોડાયેલા છે. સૂક્ષ્મ તંતુઓની સાથે એક્ટિન, માયોસિન, ટ્રોપોમાયોસિન વગેરે જોડાયેલા છે અને મધ્યવર્તી તંતુની સાથે કેરાટીન, વેમેન્ટિન, ડાસ્મિન, લેમિન વગેરે જેવા પ્રોટીન સંકળાયેલા છે. સૂક્ષ્મ નલિકાના જે આલ્ફા ટ્યુબ્યુલિન અને બીટા ટ્યુબ્યુલિન છે એ ગોળાકાર હોય છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. એક્ટિન, માયોસિન, ટ્રોપોનિન, ટ્રોપોમાયોસિન વગેરે જે છે એ પણ અહીં મસલ્સની અંદર જે જોડાયેલા હોય એ દેખાડેલા છે. અને સૂક્ષ્મ તંતુઓના જે એક્ટિન છે એ ગોળાકાર અને તંતુમય છે, જ્યારે માયોસિન, ટ્રોપોનિન અને
ટ્રોપોમાયોસિન છે એ સંકુલ બનાવે છે, એટલે કે સંકુલિત છે, સંકુલ બનાવવામાં મદદરૂપ થાય છે. મધ્યવર્તી તંતુઓના બધા જ કેરેટીન, વિમેન્ટેન્સ, ડેસ્મેન, લેમિન એ બધા જે છે એ તંતુમય છે. હવે આપણે એક એકની ડિટેલમાં વાત કરતા જઈએ. સૂક્ષ્મ નલિકાથી શરૂઆત કરીએ છીએ. સૂક્ષ્મ નલિકા જેવી રચના જે છે એ હલનચલનની અંદર મદદરૂપ થતી હશે એવી એ જમાનામાં એન્ટોન વાન લ્યુવેનહોક, જે સૂક્ષ્મદર્શક યંત્રનો અભ્યાસુ હતો, એણે કરી હતી. અંદરથી પોલી આ જે ટ્યુબ્યુલિન છે એ પ્રોટીનની અંદરથી પોલી આ જે નલિકા છે એ ટ્યુબ્યુલિનની બનેલી છે, ટ્યુબ્યુલિન નામના પ્રોટીનની, અને આલ્ફા ટ્યુબ્યુલિન, બીટા ટ્યુબ્યુલિનની બનેલી હોય તે આપણે પહેલાં વાત થઈ હતી. આ જે ટ્યુબ્યુલ બને, સૂક્ષ્મ નલિકા બને, એનો વ્યાસ 25 નેનોમીટર, એટલે એકદમ નાની સાઇઝનો હોય છે. એ ધ્રુવીયતા એટલે એક પ્લસ છેડો, એક માઇનસ છેડો, એવા બે છેડા ધરાવે છે, એટલે કે ધ્રુવીયતા ધરાવે છે. આ ધ્રુવીયતા આપણે અલગ અલગ કોષોમાં જોઈ શકીએ, જેમ કે ચેતાકોષમાં બતાવેલી છે, અથવા પક્ષમલધિછદના કોષોમાં પણ બતાવેલી છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ આપણે એનો બહુ સરળતાથી અભ્યાસ કરીએ છીએ. અલગ અલગ સ્વરૂપ પણ છે એના, અને એને બનવાની જે ઘટના છે એ ઘટનાનું થોડુંક એનિમેશન આપણે અહીં જોઈ શકીએ છીએ કે આલ્ફા અને બીટા ભેગા મળી અને ડાયમર બનાવે, પછી એ માઇક્રોટ્યુબ્યુલને ગ્રો કરવામાં, વિકસવામાં મદદ કરે, અને છેલ્લે આખી સૂક્ષ્મ નલિકા બની જાય. આ જ ઘટના જે છે એ અહીં જરા જુદી રીતે પણ એનું બહુલીકરણ અને વિખેરણની ઘટનાને દર્શાવવામાં આવી છે. એ સામાન્ય રીતે લાંબી અને સાખિત ન હોય એવી, એટલે અસાખિત રચના છે. 24-25 નેનોમીટરની વ્યાસની અને થોડાક માઇક્રોમીટરની લંબાઈની હોય છે. એની લંબાઈ વધારે ઓછી થઈ શકે છે. અંદરની પહોળાઈ જે છે એ 15 નેનોમીટર છે. બહારની પહોળાઈ આપણે વાત થઈ એમ 25 નેનોમીટર, એટલે દિવાલ છે એ એપ્રોક્સિમેટલી 6 નેનોમીટરની જાડાઈ ધરાવે છે. બે ટ્યુબ્યુલિનના કણ જ્યારે બાજુમાં હોય તેની વચ્ચેનું અંતર 4.5 નેનોમીટરનું હોય છે. અંદરના પોલા ભાગનો વ્યાસ 14 થી 17 જેટલો હોય, પણ આશરે 15 નેનોમીટર જેટલો હોય છે. દરેકે દરેક નલિકા જે છે, સૂક્ષ્મ નલિકા, એને જ્યારે આપણે આખી કમ્પ્લીટલી એક જોઈએ સેક્શન લઈને, તો એમાં પ્રાથમિક તંતુ 13 એક્ઝેક્ટલી આવેલા હોય છે, અને એ 13 જે છે એ ટ્યુબ્યુલિન પ્રોટીનના બનેલા હોય છે. હવે બંધારણ પછી આપણે એના સ્થાનની વાત કરીએ. તેનું મુખ્ય સ્થાન જે છે એ પક્ષમાં અને કશામાં હાજર હોય છે. અહીં આપણે પક્ષમાં અને કશામાં હાજર છે જોઈ શકીએ છીએ. તારા કેન્દ્ર, તલસ્થાય વગેરેમાં પણ સૂક્ષ્મ નલિકા આવેલી હોય છે. ચેતાતંતુઓ, ચેતાંતો, શિખાતંતુઓ વગેરેમાં આવેલી હોય છે. કોષ વિભાજન દરમિયાન ત્રાકતંતુઓ જે બને છે, ત્રાકતંતુઓમાં પણ સૂક્ષ્મ નલિકા આવેલી હોય છે. વિભાજનશીલ કોષોમાં એ બાહ્યક વિસ્તારમાં હોય કે જેથી કોષને જુદા પાડી શકાય. નેત્રમણીના કોષની અંદર પણ એ હોય છે કે જેથી નેત્રમણીને એ આંખના બહારથી આવતા પ્રકાશ પ્રમાણે એડજસ્ટ કરવામાં મદદરૂપ થાય. કીટકોના શુક્રજનન કોષોની અંદર પણ એ હોય છે. કસાધારી પ્રજીવોની વાત કરો તો એમાં એક્ઝોસ્ટાઇલમાં હોય છે, અને અહીં એ એક્ઝોસ્ટાઇલ એટલે કે અક્ષીય તંતુ છે એ જોઈ શકો છો. એકાઇનોસ્ફેરિયમના અક્ષીય તંતુમાં જોવા મળે. આ એકાઇનોસ્ફેરિયમ છે એને આપણે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીથી અભ્યાસ કરીએ ત્યારે આપણને એમાં સૂક્ષ્મ નલિકાઓ ફરતે ગોઠવાયેલી છે સર્પાકારે, એ સરસ રીતે દેખાય. વધારે સારી રીતે મોટું કરતા જાય એમ વધારે સારી રીતે દેખાય, અને છેલ્લે એક સૂક્ષ્મ નલિકા જે માઇક્રોસ્કોપિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક લેવલનું છે તે પણ તમે અહીં જોઈ શકો છો. એવી જ રીતે એક સ્ટેન્ટોર નામનું જે પ્રજીવ છે એ પ્રજીવમાં પણ આપણે એને જોઈ શકીએ છીએ. અહીં તમે એ ડાયાગ્રામેટિક અને પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં જોઈ શકો છો. જે ઊભી લાઇનિંગ આપણને બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે તે ખરેખર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં દેખાતી સૂક્ષ્મ નલિકા છે. નેસ્યુલા નામના પ્રજીવમાં એ કોષીય મુખ ગુહાની અંદર હોય છે, એટલે ખોરાકને અંદર ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. પ્રાણીઓમાં અને વનસ્પતિમાં બંનેમાં તે જોવા મળે છે. અહીં આપણે વનસ્પતિમાં જોઈ શકીએ છીએ કોષ વિભાજનમાં ખૂબ મહત્વનો ફાળો ભજવી રહ્યું છે.
સૂક્ષ્મ નલિકાના કાર્યોમાં આપણે પહેલાં વાત થઈ એમ જેમ જનરલ કોષરસ કંકાલના કાર્યો છે એમ જ કે કોષનો આકાર ચડાવવામાં મદદ કરે, કોષીય ગતિમાં મદદ કરે, દ્રવ્યોના વહનમાં મદદ કરે અને રંગસૂત્રોના સ્થળાંતરમાં પણ કોષ વિભાજન દરમિયાન મદદ કરે, જે અહીં આપણે એક પછી એક ફોટોગ્રાફમાં જોઈ શકીએ. કોષનો આકાર જાળવી રાખે છે, કોષના હલનચલન પ્રચલનમાં એ મહત્વનો ફાળો ભજવે છે, દ્રવ્યોનું વહન આપલે કરવામાં લઈ જવામાં મદદરૂપ થાય છે અને રંગસૂત્રોનું વહન કરવામાં મદદરૂપ થાય છે. અને એ કેવી રીતે એક્ઝેક્ટલી પ્રોટીન લેવલે કઈ ઘટના બને છે એ પણ એનિમેશનમાં આપણે જોઈ શકીએ છીએ. આ પક્ષમાંનું પ્રચલન છે એ પણ બહુ મહત્વનો ફાળો ભજવતું હોય છે અને કોષનું પ્રચલન, કશાનું પ્રચલન છે એ પણ મહત્વનો ફાળો ભજવતું હોય છે, જેમાં મૂળમાં સૂક્ષ્મ નલિકા હોય છે. રંગસૂત્રોનું દ્વિધ્રુવીય વહન પણ અહીં તમે જોઈ શકો છો, જે એનું એક મહત્વનું કાર્ય છે. નેસ્યુલામાં આપણે વાત થઈ ગઈ તેમ ખોરાક ગ્રહણમાં મદદ કરે, કોષ રસના પરિભ્રમણમાં પણ મદદરૂપ થાય અને એક્ઝોપોડિયામાં જોવા મળે અક્ષપાદમાં એ પણ આપણે જોઈ ગયા છીએ. કોષનો આકાર આપવાનું કાર્ય તો એનું છે જ. ભ્રૂણના વિભાજનમાં પણ એ બહુ મહત્વનો રોલ ભજવે છે. અહીં તમે જોઈ શકો છો કે ભ્રૂણનું વિભાજન થતું હોય ત્યારે એ રોલ ભજવતું હોય છે, ફાળો ભજવતું હોય છે. અલગ અલગ અંગિકાઓના વહન માટેનો એ માર્ગ બનાવી દે છે કે જેથી અલગ અલગ અંગિકા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એનું સતત બનવાનું અને છૂટા પડવાનું પ્રોસેસ એટલે એસેમ્બલિંગ અને ડિસએસેમ્બલિંગ ચાલુ જ હોય કે જેથી એ એક જગ્યાએથી રસ્તો બનાવે, બીજી જગ્યાએ રસ્તો બનાવે, વહનમાં મદદ કરે અને કોષની અંદર આ બધી ઘટનાઓ સતત ચાલુ જ રહેતી હોય છે. અહીં સ્પેશિયલ માઇક્રોસ્કોપી દ્વારા એની તમે બનવાની ને છૂટા પડવાની ઘટનાને ટાઈમ લેપ્સ કન્ડિશનમાં જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ સૂક્ષ્મ તંતુની વાત કરીએ. તે નિર્જીવ છે, ઘન છે, એક્ટિન પ્રોટીનના બનેલા હોય છે, એ પણ દ્વિધ્રુવીય છે, 4 થી 7 નેનોમીટરનો વ્યાસ ધરાવે છે, એટલે કે સાઇઝમાં ખૂબ જ નાના હોય છે. કોષરસ પટલ પછી તરત જ એક્ટોપ્લાઝમ એટલે કે બાહ્ય કોષરસ વિસ્તારમાં એ ગોઠવાયેલા હોય છે. અને કેમિસ્ટ્રીની વાત કરીએ તો એ જી એક્ટિન નામના પ્રોટીનના બનેલા હોય, G ફોર ગ્લોબ્યુલ એટલે ગોળાકાર હોય અને પછી એ F એટલે ફિલામેન્ટસ તંતુમય પ્રોટીનમાં ફેરવાઈ જાય. એટલે જી એક્ટિનના બનેલા છે જે મોનોમર હોય અને એફ એક્ટિનના બને ત્યારે એ પોલિમરાઇઝેશન થઈ જતું હોય છે. સૂક્ષ્મ તંતુનું કાર્ય કોષરસ પરિભ્રમણમાં મદદરૂપ કરવાનું, કોષની અમીબીય ગતિમાં મદદરૂપ કરવાનું. અહીં જોઈ શકો છો કે અમીબા છે પેરામિશિયમને ખાઈ જાય છે. તો આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે સૂક્ષ્મ તંતુઓ કામ કરતા હોય છે. આપણા શરીરમાં જ્યારે કોઈ બેક્ટેરિયાનો એટેક થાય ત્યારે ભક્ષક કોષો બેક્ટેરિયાને ખાવા જાય તો એને જે ચાલુ હોય એ ચાલવાની ઘટના પણ સૂક્ષ્મ તંતુઓ કરતા હોય છે. સ્નાયુઓનું ખેંચાણ, મુક્તિ વગેરે મૂવમેન્ટ, અત્યારે હું બોલું છું તો મારા જીભની મૂવમેન્ટમાં પણ સૂક્ષ્મ તંતુઓ મહત્વનો રોલ ભજવતા હોય છે. એટલે સ્નાયુઓના ખેંચાણ અને મુક્તિમાં તેનો ભાગ છે. સૂક્ષ્મ તંતુઓ પણ સતત બનતા જાય સૂક્ષ્મ નલિકાની જેમ અને છૂટા પડતા જાય. આ પ્રોસેસ સતત ચાલુ રહેતી હોય છે. પછી મધ્ય તંતુ ઉપર જઈએ તો મધ્યસ્થ તંતુ જે છે એ સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુની વચ્ચેનો ભાગ ધરાવે છે. એટલે સાઇઝમાં વચ્ચે આવે છે, મજબૂત છે, ટકાઉ છે, બધા જ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે, દોરડાની જેમ ગૂંથાયેલા છે. એનો વ્યાસ સામાન્ય રીતે 8 થી 10 નેનોમીટરની સાઇઝનો હોય છે. એટલે સૂક્ષ્મ નલિકા જેટલા મોટા નથી ને સૂક્ષ્મ તંતુ જેટલા નાના નથી. દોરડાની જેમ એ ગૂંથાયેલા આપણે સરસ રીતે અહીં જોઈ શકાય છે. આ એનિમેશનની આ ડાયાગ્રામની અંદર એકદમ સ્પષ્ટ ખબર પડી જાય કે કેવી રીતે ગૂંથાતા હશે. બંનેની વચ્ચે છે સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુની વચ્ચે, એટલે આપણે એનું નામ મધ્યસ્થ તંતુ ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ પાડેલું છે. સાઇટોચેલેઝિન બી અને કોલ્ચિસિન એ બંનેનો એ પ્રતિકાર કરી શકે છે, જે માઇક્રોટ્યુબ્યુલ અને એટલે કે સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુઓ કરી શકતા નથી. પણ પ્રોટિયોલાઇટિક એન્ઝાઇમ્સ જે છે એના દ્વારા તમે મધ્યસ્થ તંતુનું વિભાજન કરી શકો છો. તે એક બાસ્કેટ જેવી રચના બનાવે જેમાં કોષ કેન્દ્ર અને બીજી બધી અંગિકાઓ સરસ રીતે કોષની અંદર ગોઠવાયેલી હોય છે.
એટલે કોષની યાંત્રિક મજબૂતાઈ આપવામાં એ ખાસ મહત્વનો રોલ ભજવે. અલગ અલગ કોષની અંદર એના અલગ અલગ નામકરણ હોય પાછા. એટલે અધિસ્તરીય કોષમાં એને ટોનોફિલામેન્ટ્સ, ચેતાકોષમાં ન્યુરોફિલામેન્ટ્સ, ચેતાકંદના કોષોમાં ગ્લિયલ ફિલામેન્ટ્સ, એવા અલગ અલગ નામ હોય, પણ અલ્ટિમેટલી એ ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ મધ્યસ્થ તંતુ છે. અહીં તમે અધિસ્તરીય કોષમાં તે જોઈ શકો છો, ચેતાકોષમાં જોઈ શકો છો, ચેતાકંદના કોષોમાં ગ્લિયલ ફિલામેન્ટ એકદમ ક્લિયર છે. હવે કોષરસ કંકાલને આપણે ત્રણની કમ્પેરિઝન કરીએ તો કોષની અંદર કેવી રીતે ગોઠવાતું હશે એનું એક સરસ એનિમેશન અહીં મૂકેલું છે, જે તમે જોઈ શકો છો કે આખું કેવી રીતે કોષને આકાર આપવામાં મદદરૂપ થતું હશે. ત્રણની કમ્પેરિઝન બતાવેલી છે. સૌથી ઉપર સૂક્ષ્મ નલિકા, પછી સૂક્ષ્મ તંતુ અને નીચે મધ્યસ્થ તંતુ છે, જે આપણને સાઇઝ અને શેપ માટે ખબર પડે અને સરખામણી થઈ શકે. અહીં તેની હાજરી અલગ અલગ લોકેશન વાઇઝ એક જ કોષની અંદર કેવી રીતે હોય તે પણ દેખાડેલી છે. કમ્પેરિઝન તમે જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ પાર્ટ ઉપર જઈએ છીએ અને તે છે પક્ષમ અને કશા. પક્ષમો એટલે બહુવચન અને પક્ષમ એટલે એકવચન. એવી જ રીતે કશા જે છે, પક્ષમ અને કશા એ કોષરસ પટલના રોમમય બહિરુદ્ધ ભેદ એટલે કે બહારના ભાગમાં આવેલા અંગો છે. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં કશામાં રચનાત્મક રીતે થોડો ઘણો ફેરફાર હોય છે, બાકી ઘણી બધી બાબતોમાં સામ્યતા છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી ઉપરથી આપણને એવી ખબર પડી ગઈ છે કે તેના ફરતે જીવરસ પટલ આવેલું હોય છે, કેમ કે જીવરસ પટલ સાદા માઇક્રોસ્કોપમાં તો આપણને દેખાત નહીં, પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીથી આપણે એ જોઈ શકીએ છીએ. પક્ષમ જે છે ને ઇંગ્લિશમાં સિલિયા કહેવાય છે, જે લેટિન શબ્દ પરથી આવેલો છે ને જેનો મતલબ થતો હોય છે આઈલેસ. પાંપણની ઉપરના જે વાળ હોય એના માટે શબ્દ સિલિયા વપરાતો હોય. કશા માટે શબ્દ ફ્લેજેલા વપરાય છે ને ફ્લેજેલાનો મતલબ થાય છે ચાબુક, લિટલ વેપ, નાનકડી ચાબુક, અને એ આકાર ઉપરથી આપેલો છે એવું આપણે સમજી શકીએ છીએ. પક્ષમ અને કશા જે છે સૂક્ષ્મ છે, ખેંચી શકાય તેવા છે, તંતુમય છે. ખોરાકને સજીવ તરફ ખેંચવામાં એ પ્રજીવોમાં મદદરૂપ થતા હોય છે. એક સંવેદનશીલ અંગ તરીકે પણ વર્તે છે. કોષના ઘણા બધા યાંત્રિક કાર્યો કરવામાં પક્ષમ અને કશા મદદરૂપ થાય છે. આંતરિક રચનાને દેહધાર્મિક દ્રષ્ટિએ તે સમાન છે, પણ તેના કાર્યો, તેના માપ, તેનો આકાર એ બધું ઘણું જુદું જુદું થઈ જાય છે. કશા છે એ કશાધારી પ્રાણીઓમાં જોવા મળે છે અને અમુક કોષોમાં પણ જોવા મળે છે. જેમ કે વાદળીમાં કોનોસાઇટ્સ હોય તો કોનોસાઇટ્સમાં તે જોવા મળે છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં શુક્રકોષોમાં જોવા મળે છે. શુક્રકોષ એકમાત્ર એવો કોષ છે કે જે કશાધારી છે મનુષ્યના શરીરની અંદર. વનસ્પતિમાં તે નરજન્યુઓમાં જોવા મળે છે. અહીં લીલમાં તમે તે બહુ સારી રીતે જોઈ શકો છો. પક્ષમ જે છે એ પક્ષમધારી પ્રજીવોમાં જોવા મળે, જેમ કે પેરામિશિયમમાં જોવા મળે. પક્ષમલધી છત પેશીના કોષોમાં જોવા મળે, જે અહીં તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જેની ત્વચા પર તે જોવા મળતા હોય છે, અથવા તો ડિંભ અવસ્થામાં એ પ્રચલન કરવામાં મદદરૂપ થતા હોય છે, જેમ કે પૃથુકૃમિ, સોળત્વચી, મૃદુકાય, નુપુરક સમુદાય વગેરે જે છે એના ડિંભને પ્રચલન કરવામાં પક્ષમો છે મદદરૂપ થતા હોય છે. આપણી શ્વાસનળીમાં તે હોય છે અને શ્વાસનળીના અધિસ્તરમાં એ આપણને કફ બહાર કાઢવામાં અથવા તો કચરો બહાર કાઢવામાં મદદરૂપ થતું હોય છે. સ્ત્રીઓની અંડવાહિનીમાં હોય છે અને અન્નના વહનમાં પણ મદદરૂપ થતા હોય છે. આ પક્ષમ અને કશાના બંધારણની વાત કરીએ તો એમાં જે મુખ્ય અક્ષ છે એને આપણે અક્ષસૂત્ર કહીએ છીએ. આ અક્ષસૂત્ર છે એ સૂક્ષ્મ નલિકાઓનો બનેલો છે, જે આપણે આગળ અભ્યાસમાં લીધી હતી. આ બધી જ જે અક્ષ બનાવવામાં નલિકાઓ વપરાય તે સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. અક્ષસૂત્રના કેન્દ્રમાં 2 કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા અને પરિઘની અંદર 9 નલિકાઓ ગોઠવાયેલી હોય છે. એટલે અહીં આપણે એને 9+2ની અરેન્જમેન્ટ એવું કહી શકીએ છીએ. આ જે નલિકાઓ છે એ કેન્દ્રસ્થ નલિકાના સેતુ દ્વારા જોડાયેલી હોય છે. એટલે અંદર બે નલિકાઓ
એક સેતુ દ્વારા જોડાય અને એને ફરતે પણ એક કેન્દ્રસ્થ આવરણ આવેલું હોય છે, જે અહીં ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. કેન્દ્રસ્થ નલિકાની જે પરિઘીય નલિકાઓ હોય ફરતે જે બધી ગોઠવાયેલી હોય એ પણ એકાબીજા સાથે તંતુથી જોડાયેલી હોય અને 9 નલિકાઓ હોય એટલે 9 તંતુકથી જોડાયેલી હોય છે. વળી એ લોકોની વચ્ચે પણ અંદરોઅંદર તંતુકો આવેલા હોય છે. આ જ્યાંથી ઉદ્ભવે પક્ષમાં અથવા કસા એ તળિયાનો ભાગ હોય, ત્યાં એક બોડી રચના હોય. એ બોડીને તલકાય અથવા તલસ્થકાય એવું કહેવાય છે. આ તલકાય અથવા તલસ્થકાય જે છે એ પક્ષમાં કે કશાના તળિયે હોય અને એક પ્લેટથી જુદા પડતા હોય, અને આ પ્લેટ ક્યાં આવેલી હોય તો કે કોષરસ પટલ ઉપર આવેલી હોય. હવે આપણે જેમ વાત થઈ કે પેરામિશિયમ છે પક્ષમાં ધરાવે છે, એ બધા પક્ષમધારી પ્રાણીઓ કહેવાય. યુગ્લિના છે કશાધારીમાં આવે, કશાધારી પ્રજીવ અથવા કશાધારી પ્રાણીમાં કહેવાય. બંધારણને થોડું ઘણું ડિટેલમાં જોઈએ તો પક્ષમાં ને કશા જે છે એ ખૂબ નરમ હોય છે, પરમેનન્ટ રચના છે, કાયમી અસ્તિત્વ ધરાવતા હોય. આમ જોવા જવું તો કોષરસનો ઉપસેલો ભાગ છે. પક્ષમાં છે એ નાના હોય અને તળિયે થોડા ઘણા જાડા હોય છે. આ પક્ષમાં અથવા કશા જે છે તેના સામાન્ય રીતે તેની જાડાઈ 0.2 થી 10 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવતી હોય છે અને થોડા માઇક્રોમીટરની સાઇઝથી લઈ અને 2 મિલીમીટરની લંબાઈ ધરાવતા હોય છે. એનું જે પ્રચલન છે પ્રચલન 2 અલગ અલગ પ્રકારના સ્ટ્રોકથી થતું હોય છે. પાવર સ્ટ્રોક જે ધક્કો મારે અને રિટર્ન સ્ટ્રોક જે છે એ સહેલાઈથી પાછો આવી જાય કે જેથી પ્રચલનમાં મદદરૂપ થાય. અહીં તમે પાવર સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોકનું એનિમેશન જોઈ શકો છો. કશાનું પ્રચલન જે છે એ અસંતુલિત સ્વતંત્ર હોય છે. બરાબર. હવે આપણે બે વચ્ચેનો તફાવત જોઈએ કે જેથી આપણને થોડીક સમજૂતી વધારે મળે. એના માટે હું મારી પોઝિશન થોડી ચેન્જ કરું છું. પક્ષમાં ને કશા બેના તફાવતની વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે કશા જે છે એ લાંબા ચાબુક જેવા 10 થી 200 માઇક્રોમીટરની સાઇઝની લંબાઈ ધરાવતા હોય છે. પક્ષમાં છે એકદમ નાના છે, તંતુમય છે અને રફલી 2 માઇક્રોમીટરની સાઇઝના તમે અહીં એને જોઈ શકો છો. કશા છે એ કશાની સંખ્યા 1 હોય અથવા 1 થી વધુ પણ હોય, પણ એ ગણી શકાય એટલી હોય છે. જ્યારે પક્ષમાંની સંખ્યા છે એ અસંખ્ય હોય છે, ઘણી બધી વધારે હોય છે. કશા જે છે એ કોષના એકાદ ધ્રુવ પર હોય અથવા બંને ધ્રુવ પર હોય, ક્યારેક જ આખા કોષની સપાટીને ઢાંકી દે, જ્યારે પક્ષમાં છે એ આખા કોષની સપાટીને સંપૂર્ણપણે ઢાંકી દેતા હોય છે. કશાનું પ્રચલન જે છે તે સ્વતંત્ર છે, જ્યારે પક્ષમાં છે બધા એકસાથે તાલમેલ ધરાવતા હોય છે, એકસાથે મળીને મૂવમેન્ટ કરતા હોય છે. કશા જે છે એ સજીવોના હલનચલન પ્રચલન વગેરેમાં મદદરૂપ થાય છે, જ્યારે પક્ષમાંના પ્રચલનથી સપાટી પરનો પદાર્થ આગળ વધે છે, જે શ્વાસનળીની અંદર અથવા અંડવાહિનીમાં ઘટના બનતી હોય છે. કશા છે એ બેક્ટેરિયામાં જોવા મળે, નરજન્યુમાં જોવા મળે, જ્યારે પક્ષમાં છે એ સ્ત્રાવી કોષો, લાદીસમ અધિચ્છદ પેશીના કોષો વગેરેની સપાટી પર જોવા મળે છે. હવે આપણે કોષોના કશાના અલગ અલગ પ્રકાર જોઈએ. કશા પર રહેલા તંતુના આધારે કશાના 2 પ્રકાર પડે છે. એક ટિન્સેલ પ્રકાર છે અને એક વેપ્લાસ પ્રકાર છે. ટિન્સેલ પ્રકાર છે તેની સપાટી પર તંતુકો જોવા મળે છે, જેને ફિલ્મર કહેવાય છે અથવા માસ્ટિગોનિમ કહેવાય છે. જ્યારે વેપ્લાસ છે એ એકદમ લીસી સપાટી ધરાવે છે. પક્ષમાં ને કશાના કાર્યોની વાત કરીએ તો એ સૂક્ષ્મજીવોના કે સજીવોના હલનચલનમાં મદદરૂપ થાય છે. મૂવમેન્ટ કરી પક્ષમોની મૂવમેન્ટ પાણીમાં તરંગ પેદા કરે અને ખોરાક મેળવે. શ્વાસનળીમાં કચરો કે એ જતું અટકાવે છે. એની સતત હલનચલનના કારણે કફ અથવા તો શ્લેષ્મ છે એ બહાર ધકેલાય છે. શ્લેષ્મીય અધિચ્છદ પેશીમાં શ્લેષ્મનો ફેલાવો કરવામાં પણ તે મદદરૂપ થતા હોય છે. ખાસ અંડવાહિનીમાં તે અંડના વહનમાં પણ ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે તે છે તારાકાય અને
તારાકેન્દ્ર. તારાકાય અથવા તો તારાકેન્દ્રની વાત કરીએ તો 1 by 1 તારાકાય એક એવી અંગિકા છે જે બે નળાકાર રચનાની બનેલી હોય અને બંને નળાકાર રચનાને આપણે તારાકેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. આ તારાકાય જ્યાં આવેલું હોય, તારાકેન્દ્ર જે બે ગોઠવાયેલા હોય એની આસપાસનો વિસ્તાર છે એને તારાવર્તુળ કહેવાય છે અને એ તારાવર્તુળની આસપાસમાં અન્ય કોઈ અંગિકાઓ હોતી નથી. અહીં બંને તારાકેન્દ્ર જે છે એ 90 ડિગ્રીએ ગોઠવાયેલા હોય છે તારાકાયની અંદર, એટલે એને ડિપ્લોઝોમ અથવા તો બે હંમેશા હોય છે એટલે એને ડિપ્લોઝોમ પણ કહેવાય છે. માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે, વનસ્પતિ કોષમાં જોવા મળતા નથી. તે નળાકાર રચના છે, પટલ ધરાવતી નથી. આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્ર પટલની નજીક જોવા મળે. ડીએનએ કે આરએનએ પણ તેમાં ગેરહાજર હોય છે. તેની આસપાસનો જે કંઈ કોષરસીય વિસ્તાર છે એ કોષરસીય વિસ્તારમાં અન્ય કોઈ અંગિકા ન હોય એટલે આપણે પહેલાં જ વાત થઈ એમ એને તારાવર્તુળ વિસ્તાર કહેવાય છે. તારાવર્તુળ બારીક તંતુઓનું બનેલું હોય છે અને તંતુની હાજરીના કારણે બીજું કશું ત્યાં જોવા મળતું નથી. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોને સામસામે વિરુદ્ધ ધ્રુવ તરફ લઈ જવામાં એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કશાધારી અને પક્ષમધારી પ્રજીવોમાં તે હાજર હોય છે. બહુકોષીય પ્રાણીઓમાં હાજર હોય છે. લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ વગેરેમાં તે હાજર હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતા નથી. આવૃત બીજધારી વનસ્પતિમાં નથી હોતા. ડાયટમ્સમાં ગેરહાજર હોય છે અને યીસ્ટમાં ગેરહાજર હોય છે. હવે આપણે તારાકાય જેનું બનેલું છે એ તારાકેન્દ્રની વાત કરીએ. તારાકેન્દ્ર છે એ નળાકાર જટિલ સંરચના ધરાવે છે. રફલી 0.15 થી 0.25 માઇક્રોમીટરનો વ્યાસ અને 0.3 થી 0.7 માઇક્રોમીટરની લંબાઈ ધરાવતું હોય છે. ક્યારેક આ લંબાઈમાં વધારો પણ થઈ શકે છે. નળાકાર દિવાલ છે. દિવાલ એકબીજાની સાથે લિંકર્સ જોડતા તંતુની બનેલી હોય છે અને આખી ગાડાના પૈણા જેવી રચના બને છે. આ ગાડાના પૈણા જેવી રચનામાં ફરતે 9 ત્રેખડ આવેલી હોય છે. આ જે 9 ત્રેખડ છે એ ત્રિજ્યાથી રફલી 40 ડિગ્રીએ વળેલી હોય છે. પરિઘવર્તી ગોઠવાયેલી હોય છે, સમાન અંતરે ગોઠવાયેલી હોય છે, એટલે એક કાલ્પનિક નળાકાર બનાવે છે અને એની અંદરનો ભાગ જે છે એ અંદરના ભાગમાં પાવડર જેવો પદાર્થ હોય છે જે વીજાણુ ઘનતા ઇલેક્ટ્રોન ડેન્સ પાવડર હોય છે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન પસાર થઈ શકતા નથી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં આપણે જોઈએ ત્યારે બાહ્ય પટલ નથી, એટલે ત્રેખડ જે છે એને જ આપણે બાહ્ય પટલ ગણી લઈએ છીએ અને સેન્ટરના ભાગમાં એ પ્રોટીન જે આવેલું છે એ પ્રોટીન મધ્યદંડ તરીકે વર્તતું હોય છે. તારાકેન્દ્રના કાર્યોની વાત કરીએ તો પક્ષમ અને કશા જે છે એના તલસ્તકાયની રચનામાં તે મદદરૂપ થાય છે. કોષ વિભાજન દરમિયાન રંગસૂત્રોને બંને ધ્રુવ તરફ ખેંચવામાં મદદરૂપ થાય છે. શુક્રકોષમાં તારાકેન્દ્રની મદદથી કશાનું નિર્માણ થાય છે જે તેના પ્રચલન માટે ખૂબ જરૂરી છે. પક્ષમધારી અને કશાધારીમાં પક્ષમ અને કશાના પ્રચલનનું નિયમનનું કેન્દ્ર પણ ત્યાં જ એટલે કે તારાકેન્દ્ર આવેલું હોય છે. સુગંધ, પ્રકાશ, અવાજ વગેરેની સંવેદનાનો પ્રતિચાર આપવામાં પણ તે મદદરૂપ થાય છે. ક્લેમાઇડોમોનાસની વાત કરીએ જે એક લીલ છે તો એના કોષ વિભાજન દરમિયાન એ રંગસૂત્રને બે ધ્રુવ તરફ લઈ જવામાં મદદ કરે અને એક વખત કોષ વિભાજન પૂરું થઈ જાય પછી કશાના તળિયે આવી જાય અને કશાના હલનચલનમાં મદદરૂપ કરે. એટલે એક જ કોષની અંદર એ અલગ અલગ બે કાર્યો કરવામાં મદદરૂપ થાય છે. સજીવોને દિશા સૂચનમાં મદદરૂપ થાય છે. જ્યારે પક્ષમ અને કશા જોડે તારાકાય જોડાઈ જાય ત્યારે એને તલસ્તકાય કહેવાય અને બીજા ઘણા પણ એના માટે નામ છે જેમ કે કાઇનેટોઝોમ, બ્લેફેરોપ્લાસ્ટ, બેઝલ ગ્રેન્યુલ્સ, બેઝલ કોર્પસ્કલ્સ, પ્રોક્સિમલ સેન્ટ્રિયોલ અલગ અલગ નામથી ઓળખાતું હોય છે. મિત્રો, બહુ જાણીતી બાબત છે કે આ તારાકાય અથવા તારાકેન્દ્ર જે છે એ વનસ્પતિ પાસે નથી, એટલે કાર્ટૂનમાં વનસ્પતિ રોઈ પડે છે કે મારી પાસે તારાકેન્દ્ર નથી, તો સામે બાળક રોવે છે એટલે કે પ્રાણી રોવે છે કે મારી પાસે હરિતકણ નથી. મિત્રો, આ કાર્ટૂન સાથે આપણે આજનું લેક્ચર પૂરું કરીએ.
નેક્સ્ટ લેક્ચર, છેલ્લું લેક્ચર રહેશે કોષ વિદ્યાનું, અને તેમાં આપણે કોષ કેન્દ્ર અને સૂક્ષ્મકાયનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી માટે ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.